મૂળ રાજસ્થાન અને સુરતના પૂણા ગામ વિસ્તારમાં નાલંદા સ્કૂલની સામે આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં 42 વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની, 2 દીકરી અને 1 દીકરો છે। ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં 3 રૂમ આવેલ છે, જેમાંથી એક રૂમમાં તેઓ પરિવાર સાથે ભાડે રહેતા હતા। રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સૂઈ ગયા હતા। દરમિયાન વહેલી સવારે 6 વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી। આ અંગે સોસાયટીના રહીશ દિલીપભાઈએ કહ્યું કે સવારે લગભગ 6:20 કલાકે ધડાકાનો અમે અવાજ સાંભળ્યો હતો। હું સામેની સાઈડ પર જ રહું છું। બહાર નીકળીને જોયું તો બ્લાસ્ટ થયો હતો અને આગ પણ લાગી ગઈ હતી। અહીં લોકો ચીસો પાડી રહ્યા હતા, જેથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવીને તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બ્લાસ્ટના પગલે 6 જેટલા લોકો દાઝી જવા પામ્યા છે। આ સાથે જ ઘરમાં આગ લાગી હતી, જેથી સામાન પણ બળી ગયો છે। ધડાકાના પગલે બારી બારણાઓ પણ तूटी गया है। जो ब्लास्ट हुआ था 6 बजे, अपना हम नीचे सो रहे थे, वहाँ से जागे तो हमको पता मैंने क्या हो गया। हमने अपना फैमिली निकाला था, पहले फैमिली निकाल के फिर भी इनको निकाला था। वो कपड़ों में आग लग रही थी, वो बुझाया था। फिर भी इनको सबको मैंने अंदर से बाहर किया था, दरवाज़ा तोड़ा। तब दरवाज़ा तोड़ के बाहर करके तब बेचारे इनको 1 से 8 में लाद के तब भेजे हैं वे लोग। 6 बंदे थे। गिरे, एक तो पीछे गिरा था, वो बाथरूम गया था, वो इसके खाली सिर पे चोट आया है। और बाकी के दो लड़की थी, एक लड़का था इनका, तो ज़्यादा जल गए हैं, सब घायल हैं बाकी के सब। भूपेंद्र सिंह राज, पुणा फायर स्टेशन सब फायर ऑफिसर। गैस बोटल लीकेज હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે। આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી, ઘર નંબર 33, 3rd ફ્લોરની ઉપર સવારે 6:15 કલાકે ગેસ લીકેજ થયેલો હતો। જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે, જેમાં ગેસ બોટલ ફાટતો નથી, પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે, આપણે પાઇપ હોય છે, એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો। ત્યારબાદ સવારે કોઈએ માચિસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે, તેનાથી બ્લાસ્ટ થયો હતો, જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો, જેમ કે તેમના નાના 3 બાળકો હતા અને 2 મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા, તેઓ ટોયલેટમાં હતા, તેઓ દાઝી ગયેલા હતા।